ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા છેલ્લા 45 વર્ષોથી રાવણ દહનના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે, જેના ભાગરૂપે મકરપુરા જેઆઈડીસી ખાતે રાવણ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ અહંકાર રૂપી રાવણના પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વડોદરામાં આવેલા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા મેદાનમાં રાવણ દહન કાર્યક્રમ યોજાશે। આ વર્ષે રાવણનું પૂતળું 50 ફૂટનું, મેઘદૂત અને કુંભકર્ણનું પૂતળું 40 ફૂટના બનાવવામાં આવ્યા છે। ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં દશેરાના પાવન પર્વ પર છેલ્લા 45 વર્ષથી ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે। સાંસ્કૃતિક સંઘ છેલ્લા 44 વર્ષથી પોલો ગ્રાઉન્ડ પર દશેરાના દિવસે રામલીલાનું મંચન કરતા આવ્યું છે અને આતિશબાજી અને 3 પુતલાઓનું દહન કરવામાં આવે છે। જે પુતલાઓ છે ઓલરેડી બનીને તૈયાર છે। જે પુતલાઓ માટે જે કલાકારો છે, આગ્રાથી સ્પેશિયલ 22 કલાકારો આવ્યા હતા અને 3 દિવસમાં કલાકારો પુતલા બનાવી દીધા હતા અને એમાં બાંસ, અખબાર, સાડી અને બીજા ઘણા આઇટમથી એ પુતલાઓને બનાવવામાં આવ્યા છે। એ પુતલાઓને અમે 1 તારીખે ટ્રેલર અને ક્રેનની માધ્યમથી અહીંયા પોલો ગ્રાઉન્ડ પર શિફ્ટ કરીશું અને એ જ દિવસે એને એસેમ્બલ કરીશું। વાત રહી ખાસ રિહર્સલની, તો 100 જેટલા કલાકારો જે ડિફરન્ટ સમાજ છે આવે છે, એ લોકો બધા મળીને છેલ્લા 1 મહિનાથી અહીંયા રિહર્સલ કરી રહ્યા છે અને આજે રિહર્સલની સાથે સાથે જે 1 તારીખે ફાઇનલ રિહર્સલ પોલો ગ્રાઉન્ડ પર થશે અને 2 તારીખે રામલીલા અને રાવણ દહનનું કરવામાં આવશે।